નમસ્કાર મિત્રો, હું એડવોકેટ અક્ષય મારું ભાવનગરથી. મિત્રો, આપણે જીએસટી વિશે ચર્ચા કરતા હતા. જીએસટીમાં સેક્શન 122 છે જનરલ જીએસટીની, અને એમાં પેનલ્ટીનું પ્રોવિઝન છે. હવે પેનલ્ટી છે ને, એ કયા કેસમાં થાય એસએસસીને, કે જ્યારે એની ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે, આપણી ફરજો, એક કરદાતા તરીકેની ફરજો જે છે એ આપણે ભૂલી જઈએ ત્યારે પેનલ્ટી થાય. તો એ કયા કેસમાં થાય? તો કે તમે જે છે એ કોઈ પણ માલ વેચો છો અને એનું ઇન્વોઇસ બનાવતા નથી ને અધરો અધર માલ વેચી દો, બરાબર, તો એમાં પેનલ્ટી થવાની શક્યતા રહે. પછી બીજી અને સૌથી મહત્ત્વની વસ્તુ એવી છે કે જો તમારું ટર્નઓવર 20 લાખથી વધારે છે વર્ષે અને તમે રજિસ્ટ્રેશન નંબર લીધો નથી, વિધાઉટ રજિસ્ટ્રેશન તમે ધંધો કરો છો, તો આમાં જ્યારે આઈટીસી ક્લેમ કરો કે ગવર્મેન્ટને જ્યારે ખબર પડે કે ભાઈ આમાં જે છે એ ટેક્સ ઇવેશન થાય છે, તો એવા સંજોગોમાં તમને પેનલ્ટી થાય. પછી તમે જે છે એ જ્યારે ટેક્સ કલેક્શનનું કામ કરો છો, ટીડીએસનું, બરાબર, તો ટીડીએસમાં કેવું હોય કે એ તમારે જેની પાસેથી ટેક્સ લેવાનો છે એની પાસેથી લઈ અને ગવર્મેન્ટમાં જમા કરાવવાનો હોય, ફરજિયાત હોય એવી વસ્તુ. હવે આ વસ્તુ જો તમે ગવર્મેન્ટમાં ટીડીએસ લઈને જમા કરાવવાનો ભૂલી ગયા, બરાબર, તો આવા સંજોગોમાં પેનલ્ટી થાય. પછી કોઈ ઇન્કમ જે છે કે કોઈ ધંધાનો વિષય જે છે, એટલે કે તમે માલ વેચો હોય, ખરીદ્યો, એમાં બે જ વસ્તુ થાય, ત્રીજી વસ્તુ ન આવે. તો આમાં જે રિસિપ્ટ તમારી પાસે આવી છે એ તમે ઓછી ડિક્લેર કરી હોય, એટલે કે તમે જે છે એ આવક જે છે એ હોય એના કરતાં ઓછી રિટર્નમાં બતાવી હોય, તો આવા કેસમાં પેનલ્ટી થાય. પછી કોઈ ઇન્કમ ટેક્સનું જે રિટર્ન જે છે, જીએસટીનું રિટર્ન જે છે એ તમે ખોટું ભર્યું હોય, અથવા તો તમારી પાસે જે છે એ કોઈ પણ લિટિગેશન ચાલુ હોય ટેક્સનું, બરાબર, ટેક્સ ઇવેશનનું, કે કોઈ પણ નોટિસ આવી હોય કે ભાઈ આ ડોક્યુમેન્ટ જે છે તમે પ્રોવાઈડ કરો, બરાબર, અને એ ડોક્યુમેન્ટ જો તમે ખોટું પ્રોવાઈડ કરો તો આમાં પેનલ્ટી થાય. પછી એ ડોક્યુમેન્ટ જે આપણને પ્રોડ્યુસ કરવાના કીધા હોય ટાઈમે, બરાબર, એ ટાઈમે તમે એ પ્રોડ્યુસ ન કરો, બરાબર, તો આમાં પેનલ્ટી થાય. પછી કોઈ સપ્લાય કે કોઈ ઇન્વર્ટ જે છે એ આપણે છુપાવી હોય તો આમાં પેનલ્ટી થાય. સૌથી મહત્ત્વની અને સૌથી અગત્યની વાત એવી છે કે ધંધો તમારો છે, આપણો ધંધો હોય ને આપણે કોઈક અન્ય વ્યક્તિના નામે જે ધંધો હાલતો હોય ને એના જીએસટી નંબર ઉપરથી આખો વહીવટ કરતા હોય, બરાબર, તો આમાં પેનલ્ટી થાય. ને તો આમાં જે છે એ તમારી ક્રેડિટ જે છે એ બ્લોક થાય. પ્લસ જો બ્લોક કરેલી ક્રેડિટ હોય ને એને યુટિલાઇઝ કરવાનો ઉપયોગ કર્યો, આપણે પ્રયત્ન કર્યો હોય ને, તો આમાં પેનલ્ટી થાય. કારણ કે જો બ્લોક ક્રેડિટનો ઉપયોગ તમે કરો તો આમાં આઈટીસીમાં નિયમ એવો છે કે એ બ્લોક શું કામ થઈ પહેલાં તો એ જોવું પડે, અને એ બ્લોક થયેલી ક્રેડિટને ઓપન કરવી પડે, અને એ ઓપન કર્યા પછી તમે એને યુટિલાઇઝ કરો તો વાત બરાબર છે. પણ જો એ ક્રેડિટ તમારી બ્લોક છે, બરાબર, અને તમે એ આઈટીસીનો ક્લેમ કરી દીધો, તો આમાં પેનલ્ટી થાય. હવે એ પેનલ્ટી કેટલી થાય? તો કે એમાં 10,000 રૂપિયાની પેનલ્ટી છે, ઇક્વિવેલન્ટ ટુ ટેક્સ, બેમાંથી એક વસ્તુ થઈ શકે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર સમજાણો હશે. મારું નામ છે એડવોકેટ અક્ષય મારું. મોબાઈલ નંબર છે 94 26 39 59 41. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય સંવિધાન.